गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણો ચેપ્ટર 6 મિત્રો આનુવંશિકતાનો આણ્વીય આધાર બરાબર। હવે આ જે ચેપ્ટર જે ખરું મિત્રો એને અભ્યાસ કરતા મિત્રો આપણે એટલા પોઈન્ટ ઉપર આવ્યા કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ વર્સિસ ડીએનએ વર્સિસ પ્રોટીન આ ત્રણ ટોપિકની આપણે એક જંગ છેડી હતી બરાબર કે નહીં। હવે એમાંથી ધીરે ધીરે એક એક ઘટકો દૂર થતા જાય છે બરાબર। લાસ્ટ ટોપિક જે આપણો હર્સી ચેઝનો પ્રયોગ એની અંદર આપણે જોયું કે ભાઈ એમને જે બેક્ટેરિયોફેજ વાયરસનો ઉપયોગ કર્યો બરાબર કે બેક્ટેરિયોફેજ વાયરસમાં મિત્રો જાણીએ છીએ કે પ્રોટીન અને ડીએનએ બે જ ઘટક જોવા મળે છે। તો એ બંનેની રેસની અંદર સ્પષ્ટપણે સ્પષ્ટ બહુમતી સાથે જીત કોની થઈ મિત્રો? ડીએનએ ની બરાબર કે નહીં। જો પ્રોટીન વર્સિસ ડીએનએ આનુવંશિક દ્રવ્ય લઈને જે વિવાદ હતો તે હર્સી અને ચેઝના પ્રયોગ પરથી શું થયો? ઉકેલાઈ ગયો। ચિત્ર આખું ક્લિયર થઈ ગયું કે ભાઈ સર્વમાન્ય થઈ ચૂક્યું છે કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે શું કરે છે? કામ કરે છે। ચલો ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ। પછી પાછો એક પ્રશ્નાર્થ આવ્યો કે ચલો ઓકે એ બે રેસમાં તો ડીએનએ જીતી ગયો બરાબર, પણ આગળ એક પોઈન્ટ એવો આવ્યો કે ભાઈ ઘણા એવા સજીવો જોવા મળે, ખાસ કરીને પેલા જે નીચલી કક્ષાના સજીવો વાયરસ પ્રકારના બરાબર કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે મિત્રો? આરએનએ જોવા મળે છે બરાબર। એટલે ત્રણ હતું ને આપણું ડીએનએ વર્સિસ આરએનએ વર્સિસ પ્રોટીન, પ્રોટીન સાઈડમાં ચાલી ગયો, પણ હવે આ બે વચ્ચેની થોડી ઘણી જંગ હજુ પણ ચાલુ હતી। તો કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે, જેમ કે આપણે ઉદાહરણ આપ્યું છે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ બરાબર, અને સાથે સાથે ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ। તો આ બંને વાયરસના ઉદાહરણ છે અને એની અંદર મિત્રો જનીન દ્રવ્ય તરીકે શું આવેલું છે? આરએનએ આવેલું છે બરાબર। હવે શા માટે ડીએનએ ને પૂર્વ પ્રભાવી ઘટક તરીકે ગણવામાં આવે છે? તમે જુઓ મિત્રો આગળથી આપણે જે શરૂઆત કરેલી ત્યારે આરએનએ ના ભાગમાં મિત્રો આપણે સંદેશાવાહક અને અનુકૂલકારક તરીકે ધ્યાનમાં લેતા હોઈએ છીએ બરાબર કે નહીં? સંદેશાવાહક મિત્રો મેસેન્જર આરએનએ, અનુકૂલકારક તો ટ્રાન્સફર આરએનએ ને બધા જોડાણનું કાર્ય કરે, ખબર પડી? તો ત્યાં મિત્રો એક આ પ્રશ્નાર્થ હતો કે ભાઈ ચલો ડીએનએ વર્સિસ આરએનએ છે તો આપણે એટલું તો ક્લિયર જ છે, માની લીધું છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે, પણ છતાંય વાયરસ જેવા સજીવોમાં જો આરએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે બરાબર, તો કંઈક એવી આપણે સાબિતીઓ આપવી પડે કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે નહીં, આરએનએ કરતા વધારે બેટર કોણ છે? ડીએનએ છે બરાબર। એટલે આપણે કહી તો દીધું છે કે ભાઈ ડીએનએ પૂર્વ પ્રભાવી છે, આનુવંશિક દ્રવ્ય તરીકે છે, જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલકારક જેવા સક્રિય કાર્યો કરે છે। મતલબ પ્રોટીન સંશ્લેષણના જે બધા કાર્યો ખરા, પ્રોટીન નિર્માણના કાર્યો આપણા શરીરમાં, એમાં આરએનએ સીધો ભાગ લેતો જોવા મળે છે બરાબર। તો બંને ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનાનો ભેદ આપવાના છે આપણે, બંને વચ્ચે રાસાયણિક ભેદ શું છે, કેમ ડીએનએ વધારે સારો છે અને આરએનએ થોડો પાછો પડી જાય છે બરાબર। એટલે ફરીથી જો મિત્રો એ જ બોલ આપણો ડીએનએ વર્સિસ આરએનએ એ બે વચ્ચેની થોડી આપણે ચકાસણી કરવાની રહે છે। તો એના માટે મિત્રો ચાર એક મુદ્દાઓ નક્કી થયા કે ભાઈ જે ઘટક આ માપદંડોને સંતોષે એને જ જનીન દ્રવ્ય તરીકે 100% માન્યતા આપવામાં આવશે બરાબર। ઓકે, હવે એ કયા કયા મુદ્દાઓ છે? પહેલો મુદ્દો કે ભાઈ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવો જોઈએ બરાબર, કે ભાઈ જે પણ ઘટક હોય ચાહે ડીએનએ હોય કે આરએનએ એની પાસે એટલી ક્ષમતા તો હોવી જોઈએ જે પોતાનું રેપ્લિકેશન કરી શકે, મતલબ કે સ્વયં જનન કરી શકે। અને જરૂરી હતું મિત્રો, તમે વિચારો આપણે એક કોષથી શરૂઆત કરેલી અને આજે 100 ટ્રિલિયન કોષો આપણી અંદર છે, તો એનો મતલબ દરેક કોષની અંદર એક સરખું જનીન દ્રવ્ય છે, તો એ સ્વયં જનન થવું જરૂરી હતું બરાબર, બેવડાવવું જરૂરી હતું, પ્રતિકૃતિ રેપ્લિકેશન થવું જરૂરી હતું। તો પહેલો તો આ જે મુદ્દો છે, આ માપદંડ જે ખરો એને આપણે એમ કહી શકીએ કે સંલગ્ન થવું જોઈએ છે ડીએનએ અને આરએનએ બરાબર। અને હા મિત્રો બંને ઘટક રેપ્લિકેશન કરી શકે છે બરાબર। આગળ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ, રાસાયણિક રીતે અને મિત્રો શું? રચનાત્મક રીતે બરાબર। હવે ધારો કે ઉંમર બદલાતી હોય, જેમ કે બાળક જન્મે છે બરાબર, તરુણાવસ્થાએ પહોંચે, પુખ્તાવસ્થાએ પહોંચે, વૃદ્ધાવસ્થાએ પહોંચે, તો એ બધા સ્ટેજ જે ખરા એની અંદર પછી એ જનીન દ્રવ્યમાં ફેરફાર નહીં થવા જોઈએ બરાબર ને। એટલે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ બરાબર। ઓકે, એટલે આગળ આપણે ડીએનએ અને આરએનએ ની કમ્પેરિઝન કરીશું, પહેલા મુદ્દાઓ સમજી લઈએ। ત્રીજામાં શું કહે છે?
ઉદ વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવો પણ હોવો જોઈએ મિત્રો ઉદ વિકાસ આજે સૌથી મોટો જે ટોપિક જે ખરો બરાબર કે પૃથ્વી પર આજે આટલા કરોડોની સંખ્યામાં જે સજીવો વસવાટ કરી રહ્યા છે સૂક્ષ્મ કણથી લઈને મહાકાય કદના બરાબર તો સીધી વસ્તુ છે બધા સજીવો પૃથ્વી પર એક સાથે નથી આવ્યા બરાબર એક પછી એક વાતાવરણના ફેરફારો થતા ગયા અને પૃથ્વી ઉપર નવા નવા સજીવો શું થયા આવતા ગયા છે તો સીધી વસ્તુ છે કે જનીન દ્રવ્યમાં ફેરફાર થાય તો જ આપણને ઉદ વિકાસ ક્રમ થતો જોવા મળે છે જેને મ્યુટેશન મિત્રો એક પ્રકારે વિકૃતિ નાની મોટી વિકૃતિ થાય નવા સજીવો શું થાય નિર્માણ થતું જોવા મળે છે તો ઉદ વિકાસ વાળા મુદ્દાને પણ એ સારી રીતે માપદંડમાંથી એ ઘટક પસાર થવો જોઈએ મતલબ કે પરફેક્ટ રીતે ચોથો મુદ્દો મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ મેન્ડેલિયન લક્ષણ મિત્રો પેઢી દર પેઢી મેન્ડલ શું કહેતા પેઢી દર પેઢી લક્ષણો વારસાગત પિતૃઓમાંથી ક્યાં સંતતિમાં જે ઉતરી આવે છે મેન્ડલ તો એને કારક કહેતા પણ પછી તો ક્લિયર થયું કે જનીન છે બરાબર ક્યાં આવેલો છે તો કે રંગસૂત્રો ઉપર આવેલા છે અને બધા ક્યાં છે કે કોષના કોષ કેન્દ્રમાં છે બરાબર અને જે પ્રજનન કોષ દ્વારા જન્યુઓ દ્વારા પિતૃઓમાંથી ક્યાં ઉતરી આવે સંતતિમાં ઉતરી આવે અને એમના લક્ષણો પિતૃઓના જાળવી રાખે છે ખ્યાલ આવી ગયો તો જે ઘટક ચાહે ડીએનએ હોય આરએનએ હોય કે પ્રોટીન હોય જે ઘટક આ સાથે તાદાત્મ્ય સાધે એ ઘટકને જ નંબર 1 પોઝિશન આપવી કોના તરીકે જનીન દ્રવ્ય તરીકેની બરાબર એક મુદ્દો અહીંયા મિત્રો આપણે જોઈ લઈએ જો કોઈ બેઝ જોડ અને પૂરકતા સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન થવાની ક્ષમતા ધરાવે છે એટલે પહેલા મુદ્દા માટે તો આપણે મેં તમને કીધું કે ડીએનએ અને આરએનએ બંને મિત્રો ભિન્ન થતા જોવા મળી રહ્યા છે બંને આપણે ડુપ્લિકેશન મતલબ કે દ્વિકૃતિ કરવાની ક્ષમતા પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા એ બંને પાસે છે બરાબર ડીએનએ પણ બનાવી શકે છે અને આરએનએ પણ બનાવી શકે છે બરાબર કે નહીં કોઈ અત્યારે વાયરસનો જ પ્રકોપ એક વાયરસ આપણા શરીરમાં જાય છે ખોરાક વાટી જાય કે શ્વાસ વાટી જાય પણ એની અસંખ્ય હજારો કરોડોમાં નકલ તૈયાર થાય છે તો એની પાસે પણ રેપ્લિકેશન થવાની પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા ડુપ્લિકેશન પામવાની ક્ષમતા એની પાસે પણ છે અને ડીએનએ પાસે પણ છે પરંતુ એક ઘટક આ રેસમાંથી સીધો ત્યાં બહાર નીકળી જાય છે મિત્રો કોણ તો કે પ્રોટીન શું કહે છે જુઓ સજીવ તંત્રમાં અન્ય અણુઓની જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે કેવો છે અસફળ છે મતલબ આ માપદંડોને પ્રોટીન પ્રોપર ન્યાય આપી શકતો નથી બરાબર કારણ કે પહેલો જ ઘટક મિત્રો ડુપ્લિકેશન થવું પ્રતિકૃતિ બનાવવી પ્રોટીન પ્રતિકૃતિ બનાવતો નથી બરાબર એટલે પહેલા જ મુદ્દામાંથી જ પ્રોટીન બહાર નીકળી જાય છે અને આમ બી આપણે મિત્રો હર્શી ચેઝના પ્રયોગ ઉપરથી અભ્યાસ તો કરી જ ગયા છીએ કે ભાઈ પ્રોટીન આનુવંશિક દ્રવ્યની સાબિતી આપવામાં શું છે મિત્રો નિષ્ફળ જતો ઘટક કહી શકાય છે એટલે પ્રોટીન હવે આપણે ધ્યાનમાં લેવાનો નથી આપણે હા ક્લિયર છે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે તો શા માટે ડીએનએ છે આરએનએ કેમ થોડું પાછળ રહી જાય છે બરાબર તો એવા જ મુદ્દા મિત્રો આ જે 4 પોઈન્ટ છે એવા જ મુદ્દાઓ બુકની અંદર આપણે વાક્ય રચનાઓ સાથે આપેલા છે તો આપણે આ 4 મુદ્દાઓને બુકની વાક્ય રચના સાથે જ ચર્ચા કરવી છે કે જેથી આ થિયરિકલ એક લાંબો ટોપિક છે કે જે તમારા દરેકે દરેક પોઈન્ટ ક્લિયર થઈ જાય ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણે ચર્ચા કરી કે ભાઈ પ્રોટીન તો રેસમાંથી બહાર નીકળી ગયો પરંતુ આ જે 4 મુદ્દાઓ છે એને જે પ્રોપર એ માપદંડોને પરફેક્ટ રીતે મેચ થાય એ વધારે જનીન દ્રવ્ય તરીકે સ્થાયી આપણે એને માનશું તો પહેલું તો એક પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો બીજો પોઈન્ટ હતો કે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે બરાબર કેવું હોવું જોઈએ મિત્રો સ્થાયી હોવું જોઈએ બરાબર તો એ મુદ્દાને બુકની રીતે બહુ સરસ રીતે આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો એને આપણે સમજીએ શું કહે છે જુઓ આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ અને ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયાના પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં ખ્યાલ આવે છે કે નહીં બરાબર ધારો કે એ સ્થાયી પૂર્ણ એનામ એટલું હોવું જોઈએ કે ઉંમર સાથે એક તો બદલાવ ન જોઈએ મેં પહેલા જ વાત કરી બાળક જન્મ લે તરુણાવસ્થા પુખ્તાવસ્થા
મૃદાવસ્થાએ પહોંચે તો પણ એની અંદર જનીન દ્રવ્ય એક સરખું અભિવ્યક્તિ દર્શાવતું હોવું જોઈએ. બરાબર. આગળ વાત કરીએ એટલે ઉંમરની વાત આવી ગઈ. બરાબર. સજીવની શારીરિક ક્રિયાઓ. મિત્રો શારીરિક ક્રિયાઓમાં પણ એવું ના હોય કે ધારો કે ઘણીવાર ઋતુ વાઇઝ શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, કોઈ વર્ષોથી ઇન્ડિયામાં જ રહેતું હોય અને પછી અચાનક જ ફોરેન કન્ટ્રીઓમાં એને જ્યાં ખૂબ જ ઠંડી વધારે છે અથવા તો ખૂબ જ ગરમી વધારે છે, બરાબર, તો એવી સ્થિતિમાં એવી પરિસ્થિતિઓમાં એ રહેવા જાય છે તો એની અંદર એ જનીન દ્રવ્યમાં ફેરફાર નહીં થવા જોઈએ, એ સ્થાયી રહેવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એની અભિવ્યક્તિ જળવાઈ રહેવી જોઈએ. તો એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થાય તો એ વધારે જનીન દ્રવ્ય તરીકે બેટર રીતે કામ કરી શકે છે. બરાબર. એનું ઉદાહરણ અહીંયા બહુ સરસ મજાનું આપણને સમજાવેલું છે આનુવંશિક દ્રવ્યોનું સ્થાયીપણા માટેનું. કે ભાઈ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ થઈ જાય છે. મિત્રો યાદ કરો ગ્રિફિથ, બરાબર, આર સ્ટ્રેન અને એસ સ્ટ્રેન, બરાબર, કે R2 અને S3 જે બેક્ટેરિયાનો યુઝ કરેલો, બરાબર. હવે S3 જે બેક્ટેરિયા હતા મિત્રો, બરાબર, એને જ્યારે મૃત કરે છે, ગરમ પાણીમાં ઉકાળે છે, ત્યારે બેક્ટેરિયા શું થયા? મૃત પામેલા હતા. બરાબર. એટલે સીધી વસ્તુ છે કે જ્યારે મૃત પામે હશે ત્યારે એના ડીએનએ છૂટા પડી ગયા હશે. પરંતુ જેવું ટેમ્પરેચર ડાઉન થયું, R2 બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યો એટલે તરત જ એના જનીન દ્રવ્યના એના જે બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હતી એ સામસામે પાછી શું થઈ ગઈ? જોડાઈ ગઈ, કારણ કે પ્રતિસમાંતર હોય છે. મિત્રો ડીએનએ નો એક પ્લસ પોઈન્ટ છે ને કે બે શૃંખલાઓ છે, એક શૃંખલામાં એડેનિન છે તો સામે થાઇમિન હશે, ગ્વાનિન છે તો સામે સાઇટોસિન હશે. હવે આ શૃંખલાઓ કોઈ કારણસર નિર્બળ હાઇડ્રોજન બંધ તૂટી ગયા, બરાબર, બંને શૃંખલાઓ બીજાથી છૂટી પડી ગઈ, ટેમ્પરેચર વધી ગયું તો, પણ જ્યારે ટેમ્પરેચર નોર્મલ થાય એટલે પાછી જોડાઈ જશે, બરાબર કે નહીં? તો આ એને પ્લસ પોઈન્ટ છે જે સ્થાયીપણા માટે સૌથી મહત્વનો મુદ્દો સાબિત થાય છે. બરાબર. જો શું કહે છે? આનુવંશિક દ્રવ્યનો સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. S3 બેક્ટેરિયા મૃત્યુ પામેલા છતાં પણ એમાંથી જે પેલું તત્વ નીકળીને R2 માં ગયેલું તો R2 બેક્ટેરિયા કન્વર્ટ થઈ ગયા હતા શેમાં? S3 માં. બરાબર. તો એ જનીન દ્રવ્ય કે જેને ગરમીથી ડેમેજ થઈ ગયું હોવા છતાં બી નોર્મલ સ્થિતિમાં પાછું આવી ગયું તો આનાથી મોટું તો મિત્રો કોઈ સ્થાયીપણું દર્શાવી શકે નહીં. ચલો ક્લિયર છે? રેડી? ઓકે. સાથે સાથે શું કહે છે જુઓ, ડીએનએ માં પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએ બંને શૃંખલાઓ એકબીજાની કેવી છે મિત્રો? પૂરક હોય છે. બરાબર. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે શું થાય? જોડાઈ જતા જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? એટલે આ બાબતમાં એ ડીએનએ થોડો વધારે સક્ષમ કહી શકાય છે. રાઈટ? આગળ શું કહે છે? આરએનએ માં પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર બીજા નંબરના કાર્બન ઉપર યાદ કરો મિત્રો OH સમૂહ આવેલો છે, બરાબર, જે પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે. તે આરએનએ ને અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે. બરાબર. એટલે OH સમૂહ એવો ઘટક છે મિત્રો કે જેના કારણે ત્યાં કોઈ પણ ઘટક બીજો સમૂહ જોડાઈ શકે છે અને જે આરએનએ ના બંધારણમાં ચેન્જીસ લાવી શકે છે. અને એના બંધારણમાં ચેન્જીસ આવી ગયા તો એ સ્થાયી નહીં રહ્યો, કેવો બની ગયો મિત્રો? અસ્થાયી, અસ્થિર બની જતો કહી શકાય છે. બરાબર. અને એનું વિઘટન પણ થઈ શકે છે સરળતાથી. ચલો ક્લિયર છે? એટલા માટે એ રેસની અંદર આપણે જોઈએ મિત્રો તો આરએનએ આપણને થોડો વામણો સાબિત થતો હોય એવો દેખાઈ રહ્યો છે, એવું આપણે મિત્રો કહી શકીએ છીએ. ચલો ક્લિયર છે? ઓકે રેડી? એટલે આ મુદ્દો બી હવે આપણો જોઈ શકીએ છીએ કે રેસમાં કોણ આગળ નીકળે છે? ડીએનએ જ આગળ નીકળતો જોવા મળે છે. બરાબર. ઉદ વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો, મ્યુટેશન માટેની તક પૂરી પાડી શકે તેવો હોવો જોઈએ. તો મિત્રો જનીન દ્રવ્યમાં સામાન્ય ફેરફારો લાવવામાં પણ ડીએનએ આગળ નીકળી જાય છે. ચલો ક્લિયર? ઓકે. અને મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. બરાબર. તો જોઈએ આગળ કેટલાક મુદ્દાઓ મિત્રો શું કહે છે. હવે શું કહે છે જુઓ, આમ આરએનએ ઉદ્દીપકીય એટલે કે ઉત્પ્રેરકીય તરીકે પણ ઓળખાય છે. આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએ ની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. બરાબર. એટલે આ મુદ્દાઓ જો મિત્રો ધીરે ધીરે ક્લિયર થતા ગયા કે ભાઈ આરએનએ ઓછો સ્થાયી છે પરંતુ વધારે સક્રિય છે.
એટલે વધારે સક્રિય છે એટલે એને ઉત્પ્રેરકીય અથવા તો ઉદ્દીપકીય ઉત્સેચકીય તરીકે એ વધારે સારી રીતે કામ કરી શકે છે, પણ જનીન દ્રવ્ય તરીકે ઓછો સારું કામ આપી શકે. રીઝન કારણ કે એનામાં સ્થાયીપણું ઓછું છે. બરાબર, ઘટક સ્થિર હોવું જરૂરી છે, એ તો અસ્થિર છે, એના એક તો બીજા કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે જેને અસ્થિરતા તરફ લઈ જતો હોય છે. બરાબર, જ્યારે ડીએનએ માં તો શું છે મિત્રો, ખ્યાલ આવે છે કે એક ઓક્સિજન ઓછો હતો, H હાઇડ્રોજન હતો ત્યાં. બરાબર, અને જેના કારણે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે. બરાબર, એ જલ્દી સક્રિયતા પણ દર્શાવતો નથી અને રચનાત્મક દ્રષ્ટિએ કેવું છે, વધારે સ્થાયી છે. બરાબર, આ કારણે બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ એટલે કે મટીરીયલ તરીકે ઓળખાય છે. બરાબર, એટલે આ રેસમાં આરએનએ થોડો પાછળ રહી જાય છે અને આગળ કોણ નીકળી જાય છે મિત્રો, ડીએનએ નીકળી જતો હોય છે. આગળ શું કહે છે, વાસ્તવમાં યુરેસિલ ના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. મિત્રો આ પણ એક પ્લસ પોઈન્ટ છે. આરએનએ માં યુરેસિલ છે, જ્યારે ડીએનએ માં શું છે મિત્રો, જ્યારે કે આરએનએ ની અંદર યુરેસિલ છે, જ્યારે ડીએનએ માં શું છે મિત્રો, થાઇમિન છે. તો થાઇમિન ની હાજરી એને વધારે સ્થાયીપણું દર્શાવે છે. અને મિત્રો એટલું ડીપમાં આપણે અહીંયા આવતું નથી, પરંતુ એ તમે ઉચ્ચ વર્ગોની અંદર બરાબર ડીએનએ ના સમારકામમાં બરાબર એમાં તમે એને અભ્યાસ કરશો. બરાબર, આગળ વાત કરીએ, જો શું કહે છે, બંને ડીએનએ અને આરએનએ વિકૃત પામી શકે છે. વિકૃતિ બંનેમાં છે. બરાબર, વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપી વિકૃત બને છે. આરએનએ અસ્થાયી છે એટલે સીધી વસ્તુ છે, ઝડપી વિકૃત હોવાનું. ડીએનએ સ્થાયી છે એટલે એમાં વિકૃતિ આવી શકે છે પણ સમય લે છે, અને વિકૃતિ એક પ્લસ પોઈન્ટ છે એનો. થોડે ધીમી વિકૃતિ આવી જેના કારણે ઉદ્વિકાસ થઈ શકે. ખ્યાલ આવે, એટલે ધીમી વિકૃતિ આવી એક સારો પોઈન્ટ છે, પણ આરએનએ માં અસ્થાયીપણાના કારણે એમાં વિકૃતિ કેવી બને છે મિત્રો, ઝડપી બનતી જોવા મળે છે. બરાબર, પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ બરાબર અને ઝડપી વિકાસ અને વિકૃત પામી શકે છે. એટલે એના કારણે જ મિત્રો આરએનએ જીનોમ તરીકે મતલબ કે જનીન દ્રવ્ય તરીકે વાયરસ જેવા સજીવોમાં જોવા મળે છે, કે જેમનું આપણે એમ કહી શકીએ કે ટૂંકું જીવન અવધિ ધરાવતા, જીવન ચક્ર એમનું બહુ ઓછા સમયનું હોય છે, અને ઝડપી વિકાસ. મિત્રો વિકાસ ઝડપી, એક કોરોના વાયરસ શરીરમાં ચાલ્યો ગયો તો એની લાખો સંખ્યા થતા વાર લાગતી નથી. બરાબર, તો ઝડપી વિકાસ અને વિકૃત પામી છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. ઓકે, આગળ શું કહે છે, પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો સંકેતન કરી શકે છે. પ્રોટીન સંકેતન માટે આરએનએ સીધો જ સંકેતન કરી શકે છે. આપણે આગળ પેલો સેન્ટ્રલ ડોગ્મામાં જોઈ ગયા મિત્રો, કે એની અંદર આપણે શું જોયેલું કે ભાઈ ડીએનએ, મેસેન્જર આરએનએ અને એમાંથી શું બનતો મિત્રો, પ્રોટીન. મિત્રો આપણે અહીંયા પ્રત્યાંકન કહેતા અને આને મિત્રો કહેતા ભાષાંતર. યાદ છે કે નહીં, ભાષાંતરણ સેન્ટ્રલ ડોગમાં ભણી ગયા એટલે ક્લિયર હશે. તો આ પ્રોટીન જે બન્યું મિત્રો, એ પ્રોટીન બનાવવામાં સીધો ભાગ કોણ લે છે, મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોસોમલ આરએનએ. ડીએનએ સીધો ભાગ લઈ શકતો નથી. એટલે પ્રોટીન સંશ્લેષણના કાર્ય માટે ડીએનએ ને કોના પર આધાર રાખવો પડે, આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ આરએનએ તો સીધો જ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં શું કરી શકે છે, ભાગ લઈ શકે છે. ચલો ક્લિયર છે. જો શું કહે છે, પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેતન કરી શકે છે, જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. જો કે ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર શું કરવું પડે, આધાર રાખવો પડે છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. બરાબર, એટલે જનીન દ્રવ્ય તરીકે પરફેક્ટ કોણ છે મિત્રો, ડીએનએ છે. બરાબર, પરંતુ પ્રોટીન સંશ્લેષણના જો બધા કાર્યો કરવા હોય તો પ્રોટીન સંશ્લેષણના કાર્યો કરવા માટે ડીએનએ ને કોના પર આધાર રાખવો પડે છે, આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. બરાબર, તો આના ઉપરથી એક ચિત્ર એવું ક્લિયર થયું મિત્રો કે ડીએનએ ની અંદર સ્થાયીપણું વધારે છે. બરાબર, અને એ પોતાનું બંધારણ જાળવી રાખે છે, એ સ્થાયીપણું કહી શકીએ. બરાબર, એમાં વિકૃતિ જલ્દી આવતી નથી. બરાબર, અને મેન્ડેલિયન લક્ષણોની અભિવ્યક્તિ સરળતાથી એ સાચવી રાખે છે. બરાબર, એની અંદર રિપેરનું કામ પણ બહુ ઝડપી થઈ શકે છે. આરએનએ મિત્રો કેવો છે, અસ્થિર છે, અસ્થાયી છે, ઝડપી વિકૃત પામી શકે છે. બરાબર, વધારે પડતો ક્રિયાશીલ છે, ડીએનએ ઓછો ક્રિયાશીલ છે. તો આ બધી વાતો ઉપરથી
એક ચિત્ર ક્લિયર થતું જોવા મળે છે કે ડીએનએ વધારે જનીન દ્રવ્ય તરીકે વધારે સારું રિઝલ્ટ આપી શકે છે, બરાબર. જ્યારે આરએનએ ઉત્પ્રેરક તરીકે, બરાબર, ઉદ્દીપક ઉત્સેચક તરીકે અથવા તો આપણી જનીનિક માહિતીનું સ્થાનાંતરણ, તમે જો જનીનિક માહિતીનું સ્થાનાંતરણ શરીરમાં કયા પ્રકારનો પ્રોટીન બનશે નક્કી કોણ કરે છે? ડીએનએ. પણ એ માહિતીને લઈ જાય છે કોણ કોષરસમાં પ્રોટીન બનાવવા માટે? મેસેન્જર આરએનએ. કામ કોણ કરે છે? ટ્રાન્સફર આરએનએ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા મતલબ કે માહિતી, જનીનિક માહિતીના વહનમાં આરએનએ પરફેક્ટ કામ કરી રહ્યો છે, પણ જ્યારે આનુવંશિક દ્રવ્યની વાત આવે છે, બરાબર, ત્યારે ડીએનએ બેસ્ટ ઘટક તરીકે ગણવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જે આપણા ટોપિકની શરૂઆત કરી હતી એની અંદર આપણે જોયેલું કે આ 4 માપદંડોને જે સૌથી બેસ્ટ રીતે સપોર્ટ કરતું હશે એને જ આનુવંશિક દ્રવ્ય તરીકે વધારે ન્યાય આપવામાં આવે છે. અને એ રેસમાં મિત્રો કોણ? તો કે ડીએનએ વધારે સારી રીતે કાર્ય કરતો જોવા મળે છે, બરાબર. ઓકે, હવે મિત્રો આ ટોપિક થિયરિકલ જોવા જઈએ તો લાંબો ટોપિક છે, થોડું ધ્યાનથી 2-3 વાર વાંચજો. જ્યાં અટવાઓ ત્યાં વિડીયો રિવાઇઝ કરીને જોતા રહેજો, જેથી તમને આ ટોપિક સમજવામાં તકલીફ પડે નહીં. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે.